નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામે બામણિયા ફળિયામાં વાવાઝોડાના કારણે મકાન ધરાશાયી થયું છે, જેમાં એક 11 વર્ષની બાળકીનું મોત અને અન્ય લોકોને ઈજા પહોંચી છે. નર્મદા જિલ્લાના વાતાવરણમાં મોડી રાત્રે અચાનક પલટો આવતા ભારે પવન અને વરસાદના વાવાઝોડું ફૂંકાયો હતો, જેમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં નુકસાન થવાની ઘટના સામે આવી છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં બામણિયા ફળિયામાં એક મકાન ધરાશાયી થતાં 11 વર્ષની બાળકીનું મોત થયું છે. તે પ્રકારની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કાટમાળના નીચે દબાઈ જવાની આશરે 11 વર્ષીય વિંકુબેન જિગ્નેશકુમાર પટેલ નામની બાળકીનું મોત થતા હોવાની ઘટના સામે આવી છે, જ્યારે અન્ય ઘરના સભ્યોને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્રની ટીમો લાછરસ ગામે ઘટના સ્થળે પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. જે બાળકીનું મોત થયું છે તેને રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મૂકવામાં આવી છે અને પોલીસ તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.